નમસ્કાર સ્ટાર કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. અજ્ઞાત સંખ્યાના બે પાર્ટ આપણે જોઈ ગયેલા છીએ. અજ્ઞાત સંખ્યા અને સમીકરણ એનો ભાગ આજે ત્રીજો. નવા જ દાખલા, નવી જ પેટર્ન સાથે આપણે આ વિડીયો ચાલુ કરીએ છીએ. પહેલાં પણ કીધું હતું એમ કે રકમ છે એ આપણે ધ્યાનથી સમજવાની છે અને એ જ પ્રમાણે આપણે દાખલો કરતો જવાનો છે. જ્યાં ફૂલ સ્ટોપ કોમા હોય એ બધી બાબતો આપણે ધ્યાન પર લેશું. અહીંયા લખ્યું છે કે બે સંખ્યાઓનો સરવાળો આટલો કંઈક છે. જો તેમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 90-20 વધુ હોય તો નાની સંખ્યા શોધો. હવે બે સંખ્યાની કંઈક વાત છે, એક સંખ્યા અને બીજી સંખ્યા, એનો સરવાળો 3, 4, 6, 2, 2, 7, 0 આટલી કંઈક વાત કરેલી છે. પછી એમાં એવું કીધું છે કે એક સંખ્યા છે એ બીજી સંખ્યાથી 90-20 વધુ હોય તો નાની સંખ્યા શોધો. તો વ્યવસ્થિત રકમ સમજીએ તો આપણે ધારી લઈએ કે એક સંખ્યા છે એ આપણી એક્સ છે, બીજી સંખ્યા છે એ એક્સ કરતાં 90-20 વધુ છે. હવે આપણને એમ કીધું છે કે આ બેયનો સરવાળો છે એ કેટલો છે, તો અહીંયા આપ્યો એટલો છે. તો સમીકરણ બની ગયું. આ બેયનો સરવાળો કેટલો થાય? 2x + 9020. તો આપણે ચાલુ કરીએ. 2x + 9020 બરાબર 34, 62, 270. હવે આમાં નાની સંખ્યા બેમાંથી કઈ કહેવાય? આ નાની સંખ્યા કહેવાય. તો આપણો જે એક્સ આન્સર આવશે, આ સમીકરણનું બીજ મેળવીએ અને એક્સ આન્સરમાંથી આપણે ગોતી લઈએ, એ જ આપણો આન્સર થશે. હવે આ સોલ્યુશન કેમ થાય? 2x બરાબર 3, 4, 6, 2, 270 અને આ પ્લસમાં છે એ આ બાજુ આવે તો માઇનસમાં થઈ જાય. તો આપણે અહીંયા જ સીધું માઇનસ કરશું એને, 90-20. ચાલો બાદ બાકી કરો તો શું જવાબ આવે? 0, 5, 2, અહીંયા 5, અહીંયા 12, 12માંથી 9 જાય તો 3, 5, 4 અને 3. એનો મતલબ થયો કે 2x બરાબર 3, 4, 5, 3, 2, 5, 0. તો હવે x બરાબર આપણને મળી જાય કે નહીં? 2 છે એ ગુણાકારમાં છે, તો 34, 53, 250 ગુણાકારમાં છે, તો હવે ક્યાં આવશે? ભાગાકારમાં. તો હવે સીધી જ રકમ આપણને ખબર પડી ગઈ છે કે 34, 53, 250 એને ભાંગ્યા આપણે 2 કરવાના છે. તો 2 એકુ 2, 1 ઉતાર્યો ચોગડો, 2 સત્તા 14, કાંઈ ન વધે એટલે ઉતાર્યો પાંચડો, 2 દુ 4, 1 વધે એટલે ઉતાર્યો તગડો, અહીંથી આ પાંચડો, પછી અહીંથી આ તગડો, 2 તેરી 2 છક 12 એટલે 1, ઉતાર્યો બગડો, 2 છક 12, 0 0 ઉતાર્યો પાંચડો, 2 દુ 4, 1 ઉતાર્યો 0, 2 પંચા 10. તો એક્સ બરાબર આન્સર આવશે 172, 6, 6, 2, 5. રેડી? એટલે આ જ આપણો છે એ સાચો આન્સર થઈ ગયો છે. હવે ઓપ્શનમાં આન્સર દેખાતો નથી, તો ભાગાકારમાં આપણે ક્યાંય ભૂલ કરી કે નહીં એ ફરીથી આપણે જોઈ લઈએ. આખો દાખલો ફરીથી કરશું. તો પહેલી સંખ્યા આપણી એક્સ હતી, બીજી સંખ્યા એનાથી 90-20 વધારે હતી. આ બેનો સરવાળો 2x + 90-20 થાય અને એ કોના બરાબર છે? અહીંયા જે રકમ આપી એના બરાબર છે. તો ફરીથી કરો. 2x બરાબર
3462270 2x અને આ જે પ્લસમાં છે એ ક્યાં વયા જાય માઇનસમાં, તો -9020 બાદ બાકી શું થશે 0 7માંથી 2 જાય તો 5 2 અહીંયા 5 અને અહીંયા 10 ને 2 12માંથી 9 જાય તો 3 5 4 3 આ 2x ની વેલ્યુ આવી તો x બરાબર કેટલા થાય 34 53 250 ભાગ્યા 2 અહીંયા આપણે ભાગાકાર કરી જોઈએ 34 53 250 ભાગ્યા 2 તો 2 એકુ 2 1 વધે ઉતાર્યો ચોગડો 2 સત્તા 14 કાંઈ નો વધે ઉતાર્યો પાંચડો અને 2 દુ 4 1 ઉતાર્યો તગડો 2 છક 12 1 ઉતાર્યો બગડો 2 છક 12 કાંઈ ના વધે ઉતાર્યો પાંચડો 2 દુ 4 1 ઉતાર્યો 0 2 પંચા 10 હવે કાંઈ વધતું નથી તો x બરાબર આવ્યો 1726625 તો ઓપ્શનની અંદર ભૂલ છે આપણો સાચો જવાબ છે એ આ આન્સર આવશે નાની સંખ્યા છે આ મોટી સંખ્યા પૂછી હોય તો એનો મતલબ એવો થયો કે આની અંદર પાછા આપણે 90 20 ઉમેરવા પડે તો 5 4 6 15 નો પાંચડો વધી 1 2 ને 3 7 અને 1 એટલે આ મોટી સંખ્યા થઈ અને આ નાની સંખ્યા થઈ ઈ બેયનો સરવાળો તમે પાછો કરો તો આપણે જે આન્સર છે એ આન્સર આવી જશે 5 ને 5 10 4 ને 2 6 ને 1 7 6 ને 6 12 નો બગડો વધી 1 6 ને 6 12 નો બગડો વધી 1 3 ને 2 5 ને 6 14 નો ચોગડો વધી 1 1 2 ને 3 362 22 70 છે અહીંયા એટલે આપણને જે જવાબ પૂછેલો હતો નાની સંખ્યા પૂછેલી હોય તો આપણે આ x છે નાની સંખ્યા હતી તો 1 72 66 25 એ આપણો સાચો આન્સર છે જો અહીંયા આપણને નાનીની જગ્યાએ મોટી સંખ્યા પૂછેલી હોત તો આપણો જવાબ છે આ આવત ક્લિયર ચાલો નેક્સ્ટ બીજા પાર્ટની અંદર પણ આપણે આવો દાખલો જોઈ ગયેલા હતા અહીંયા રકમ છે ફરી ગઈ છે એવું કીધું છે કે એક કારખાનું છે આ કારખાનાની અંદર 1/5 ભાગના કોરોનાથી બીમાર છે 1/3 ભાગના રજા પર છે અને જે બાકીનો જે ભાગ વધ્યો એ તો સંખ્યા આપી દીધી ત્યાં 28 જણા છે એ મજૂરી કરી રહ્યા છે તો બીમાર મજૂરની સંખ્યા શોધો આપણે બીમાર મજૂરની સંખ્યા શોધવાની છે આવો દાખલો આપણે જોયો હતો કે આટલું અંતર છે ટ્રેનથી કાપે છે આટલું અંતર છે કારથી કાપે છે આટલું અંતર છે બસમાં કાપે છે બાકીનું છે ચાલીને કાપે છે આપણે આ કુલ અંતર કેટલું એ આપણે શોધવાનું હતું અહીંયા જે દાખલો પૂછાય એ રીતે આપણે પેટર્ન બનાવી અને એ વસ્તુ આપણે શોધવાની હોય મેં પહેલા જ કીધું છે કે આપણે આવે એ જવાબ નહીં પણ જે પૂછેલો હોય એ જવાબ આપણે શોધવાનો છે અહીંયા બીમાર મજૂરોની સંખ્યા છે શોધવાની છે એટલે આપણે અહીંયા જો ધારી લઈએ કે કુલ કામ કરતા છે ને x છે રેડી હવે એમાંથી કોરોનાથી બીમાર છે એ x ના 1/5 છે રજા ઉપર છે એ x ના 1/3 છે અને બાકી જે વધેલા છે એ 28 છે આ ત્રણેયનો સરવાળો આપણે કરીએ એટલે આપણને કુલ સંખ્યા મળે હવે કુલ સંખ્યા મળી જાય તો પછી બીમારની પણ મળી જાય રજા ઉપરની પણ મળી જાય અને આની આપણે એક શોર્ટ ટ્રીક શીખાતા મસ્ત મજાની તો એ શોર્ટ ટ્રીકથી દાખલો કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ 1/5 વત્તા 1/3 હવે આનું સાદુરૂપ આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ 3 એકુ 3 5 એકુ
5 અને છેદમાં 5 તેરી 15. તો 5 ને 3 8 અને છેદમાં 15. આનો મતલબ એમ થયો કે 15 માંથી 8 ભાગના કાં તો કોરોનાથી બીમાર છે અને કાં તો રજા ઉપર છે. તો એનો મતલબ એવો થયો કે 15 માંથી જો આપણે 8 બાદ કરી નાખીએ તો 9 10 11 12 13 14 15 એટલે કે 7 ભાગ છે એ બાકી રહી ગયા છે. અને એ આપણને આપ્યું છે 7 ભાગ એટલે 28 મજૂરો જે કામ કરી રહ્યા છે. અહીં રકમમાં જો 28 મજૂરો કામ કરી રહ્યા છે. તો આપણી પાસે કુલ ભાગ તો 15 ભાગ હતા. તો 15 ભાગ એટલે કેટલા થાય? એનો મતલબ એવો થાય કે 15 ગુણ્યા 28 છેદમાં 7. તો 7 ચોક 28 અને 15 ચોક 60. આ કુલ વ્યક્તિઓ થઈ ગયા કારખાનામાં કામ કરતા. હવે આપણને પૂછ્યું છે કે બીમાર કેટલા હોય? તો બીમાર કેટલા હતા? 1/5 ભાગના. તો 60 ના એટલે ગુણાકાર અને 1/5 ભાગના એટલે 5 કેટલા પંચા 60 થાય? 12 પંચા 60. તો 12 વ્યક્તિ છે એ કોરોનાથી બીમાર હતા. કદાચ આપણને એમ પૂછે રજા ઉપર કેટલા હતા? રજા ઉપરનું પૂછે તો આપણે અહીંયા રજા ઉપરના ગોતી લઈ. 60 ગુણ્યા 1/3 તો 20. 20 મજૂરો છે એ 20 ભાગના કર્મચારી છે એ રજા ઉપર હતા. 12 છે એ કોરોનાથી બીમાર હતા અને 28 છે એ કામ કરતા હતા. હવે સરવાળો કરો. 28 કામવાળા, જો 28 છે એ કામ કરવા વાળા, પછી 12 છે એ આપણે શોધ્યા બીમાર અને 20 છે રજા ઉપર. તો 8 ને 2 10 નો 0 વધી 1 2 2 ને 3 ને 2 5 ને 1 6. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ 60 છે એ કુલ થઈ ગયા આપણે અહીંયા મળ્યા હતા. ક્લિયર? અને કાયદેસરની રીતે આપણે કરવા જાય તો x/5 વત્તા x/3 વત્તા 28 આપણા ક્લાસના છોકરાને નીચે એકડો દેખાય બરાબર આ કુલ સંખ્યા. તો અહીંયા લસા છે 15 આવે તો અહીંયા 3 વડે ગુણવા પડે. તો ઉપર 3 વડે ગુણવા પડે તો અહીંયા 3x થઈ જાય પ્લસ અહીંયા 5 વડે ગુણવા પડે તો અહીંયા 5 વડે ગુણવા પડે તો અહીંયા 5x થઈ જાય પ્લસ 28 ને 15 વડે ગુણવા પડે તો 28 ગુણ્યા 15 કરો એટલે 8 પંચા 40 વધી 4 5 દુ 10 ને 4 14 0 8 ને 4 12 નો બગડો વધી 1 2 ને 3 ને 4 અહીંયા 420 આવે બરાબર x. 15 છે એ આ બાજુ આવી જાય તો ગુણાકારમાં આવી જાય અને આનો સરવાળો કરીએ આનો તો 5 ને 3 8x વત્તા 420 બરાબર 15 ને ઓલી બાજુ જવા દઈએ છીએ તો 15x. હવે આ 8 ને આ બાજુ જવા દઈએ તો માઇનસ થઈ જાય તો 420 બરાબર 15x માઇનસ 8x. તો 420 બરાબર થઈ જાય 7x. તો 420 એના છેદમાં 7 બરાબર થઈ જાય x. 7 છે એ ભાગાકારમાં વહી જાય. 7 6 42. તો x ની વેલ્યુ આવી 60 જે કુલ મળ્યા. અને કુલ આપણે ટીક કરી દઈ તો આપણો દાખલો છે ખોટો પડે. આપણને ચોખ્ખું પૂછ્યું છે કે બીમાર મજૂરોની સંખ્યા કેટલી? તો બીમાર કેટલા હતા? 60 ના 1/5. અહીંયા છેદ ઉડાડો તો 12 આવે તો 12 છે એ આપણો સાચો આન્સર થાય સી. રેડી? ક્લિયર? ચાલો નેક્સ્ટ. કોઈ એક સંખ્યામાં તેના 23 ગણા જોડતા. કોઈ એક સંખ્યા અને એમાં જ એના 23 ગણા જોડતા સરવાળાનું જે ફળ છે એ કેટલું થાય છે? 504 થાય છે. તો તે સંખ્યા કઈ? એટલે કે આ x છે એટલા કેટલા? એનો મતલબ થયો કે 24x બરાબર 504. તો x બરાબર 504 એના છેદમાં 24. આના અડધા કરીએ તો 12 થાય. આના અડધા કરીએ તો 252 થાય. થાય કે ન થાય?
હવે 252 હજી છેદ ઉડાડવો હોય તો ઉડે, પણ આપણને 12નો પાડો આવડતો હોય તો ભાગાકાર કરી લેવાય. 12 દુ 24, એક વૈધો ઉતાર્યો બગડો, 12 એકુ 12, એટલે જવાબ આવશે 21. તો x બરાબર 21 અને એ આપણો આન્સર છે સી. રેડી? ક્લિયર? ઓપ્શન ઉપરથી જવું હોય તો કેવી રીતે કરવાનું? આ એક સંખ્યા, એના અંદર એના 23 ગણા જોડતા. તો 0, 7 દુ 14 નો ચોગડો, વધી 1, 2 દુ 4 ને 1 5, 7 તેરી 21 નો એકડો, વધી 2, 3 દુ 6 ને 2 8, 1, 8 ને 4 12 નો બગડો, વધી 1, 5 ને 1 6. તો 27 પ્લસ 621 તો 504 થી વધી જ જાય. રેડી? પછી આવ્યા 17. 17 વત્તા કેટલા થાય? 17 ગુણ્યા વળી પાછા 23 કરવાના. 1, 5 ને 4 9 અને 3, 391. 391 ને 17 કેટલા થાય? 8, 9 ને 1 10, 3 ને 1 4. અહીંયા તો 408 આવ્યા. વળી પાછા 21 વત્તા 21 ગુણ્યા 23 કરવાના. તો 0, 21 દુ 42 ને 21 તેરી 63, 3, 6 ને 2 8 ને 4, 483. 483 ને 21 કેટલા થાય? 3 ને 1 4, 8 ને 2 10 નું 0, વધી 1, 4 ને 1 5. થઈ ગયા? તો એનો મતલબ છે કે ઓપ્શન ઉપરથી પણ આપણે કરી શકીએ, મૂકીને આવવાનું નથી. નેક્સ્ટ, સંખ્યા n, n+2, n+4 બધી જ અવિભાજ્ય સંખ્યા હોય તો n બરાબર કેટલા? હવે n બરાબર માની લો કે આપણે પહેલો ઓપ્શન લઈ લઈએ, n બરાબર 11. તો n+2 બરાબર કેટલા થાય? 11 વત્તા 2 એટલે 13. પછી n+4 બરાબર કેટલા થાય? 11 વત્તા 4 તો 15. તો 15 તો વિભાજ્ય સંખ્યા થઈ ગઈ, તો એ ઓપ્શન આપણો જવાબ આવે નહીં. ક્લિયર? પછી 2 લઈએ, n બરાબર 2. તો n+2 એટલે કેટલા થાય? 4. તો આ વિભાજ્ય સંખ્યા, તો બી ઓપ્શન નો આવે. સી ઓપ્શન લઈ લઈએ 3, n બરાબર 3. તો n+2 એટલે કેટલા થાય? 5. અને n+4 એટલે કેટલા થાય? 3 ને 4 7. 3, 5, 7 બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. અહીંયા લખ્યું છે કે બધી અવિભાજ્ય સંખ્યા હોય, એનો મતલબ છે કે n બરાબર 3 હોવા જોઈએ. હવે 17 કરો તો 17 ને 2 19 થાય અને 17 ને 4 21 થાય. તો આ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. રેડી? તો ડી ઓપ્શન પણ આવે નહીં. કોઈ સંખ્યાના 4 ગણામાં, એટલે આ એક સંખ્યા છે એના 4 ગણા કર્યા, એમાં 10 ઉમેરતા, એટલે 10 ઉમેરી દીધા. તે સંખ્યાના 5 ગણાથી, તે સંખ્યાના 5 ગણાથી 5 ઓછા પ્રાપ્ત થાય છે. 5 ઓછા પ્રાપ્ત થાય છે. તો અહીંયા વચમાં બરાબરની નિશાની આવે. કોઈ સંખ્યાના 4 ગણામાં 10 ઉમેરતા આ એક ક્રિયા પૂરી થઈ ગઈ. તો શું થાય? એ સંખ્યાના 5 ગણાથી 5 ઓછા પ્રાપ્ત થાય છે. તો તે સંખ્યા કઈ? ચાલો, તો હવે આ 4x ને છે એને આપણે આ બાજુ જવા દેશું, અને આ -5 છે એને આપણે આ બાજુ આવવા દેશું. રેડી ને? -5 આ બાજુ આવે તો +5 થઈ જાય. અહીંયા 10 એમનેમ રહીએ, અહીંયા 5x એમનેમ રહીએ, અને અહીંયા જે 4x છે પ્લસમાં જાય, આ બાજુ આવી જાય તો માઇનસમાં થઈ જાય. તો 10 ને 5 15, અને 5 માંથી 4 જાય તો ખાલી x વધે, અને x ની વેલ્યુ આપણને મળી ગઈ, એ બરાબર 15. આપણો આન્સર આવશે ઓપ્શન એ. ક્લિયર? ઓપ્શન ઉપરથી જવું હોય તો કોઈ સંખ્યાના 4 ગણામાં, તો પહેલી માની લો કે 15 છે, એના 4 ગણા કરો તો કેટલા થાય? 60. એમાં 10 ઉમેરતા એટલે કેટલા મળે? 70. હવે તો તે સંખ્યાના 5 ગણા, એટલે 15 પંચા 75, એનાથી 5 ઓછા પ્રાપ્ત થાય છે એટલે 70. થઈ ગયા બરાબર બરાબર? તો બરાબર ઓપ્શન ઉપરથી આવી જતું હોય તો ઓપ્શન ઉપરથી પણ આપણે દાખલો છે કરી શકીએ, અને સમીકરણના કોઈ પણ દાખલા ઓપ્શન ઉપરથી થાય અને થાય. પણ આપણને રકમ છે એ વ્યવસ્થિત સમજાવી જોઈએ. 3 સંખ્યાનું ગુણનફળ આટલું છે, એટલે કે આ એક સંખ્યા, આ બીજી સંખ્યા,
આ ત્રીજી સંખ્યા એનો ગુણાકાર 7980 છે. એમાં આનો અને આનો ગુણાકાર કરીને આપી દીધો છે. બે સંખ્યાનો ગુણાકાર 228 છે. તો અહીંથી આટલાનો ગુણાકારનો જવાબ લખી નાખ્યો 228. ત્રીજી સંખ્યા શોધો. એટલે ત્રીજી સંખ્યા આપણે x માની લઈ તો એ આપણે શોધવાની છે. તો x બરાબર કેટલા થાય? 7980 અને 228 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જાય. ક્લિયર? ઠીક છે. હવે આને આપણે છેદ ઉડાડવા પડે કે નહીં? જો સીધો 228 થી ભાગાકાર કરવો એ આપણને ક્યાંક ને ક્યાંક અગવડતા ભર્યો થાય. તો આના અડધા કરી નાખીએ આપણે તો 114 114 થાય. અને 2 તેરી 6 1 વધે અને ઉતાર્યો 9 એટલે 2 નવા 18 1 વધે વળી પાછું 2 નવા 18 અને 0. હજી 2 ની ચાવી લાગે છે તો અહીંયા 2 પંચા 10 1 વધે ને 2 સત્તા 14. અહીંયા 2 એકુ 2 1 વધ્યો ઉતાર્યો 2 નવા 18 1 વધ્યો ઉતાર્યો 9 2 નવા 18 1 વધ્યો અને 2 પંચા 10. રેડી? તો 57 ના છેદમાં આ 1995 ના છેદમાં 57 આવ્યું. હવે અહીંયા 2 ની જગ્યાએ 3 ની ચાવી લાગે છે તો 3 ની ચાવી લગાડીને જોઈ લો. 3 એકુ 3 2 વધ્યા 3 નવા 27. અહીંયા 3 6 18 એટલે 1 વધે પાછો 9 ઉતારો તો 3 6 18 1 વધે અને 3 પંચા 15. ચાલો હવે 19 છે નીચે અવિભાજ્ય સંખ્યા છે એટલે 665 ભાંગા 19 છે આપણે કરી લેવાય. તો 19 તેરી 57 58 59 60 61 62 63 64 65 ને 66 9 વધે ઉતાર્યો પાંચડો 19 પંચા 95 0 ને 0 એટલે x બરાબર આપણને જવાબ મળ્યો 35. એવો આપણો આન્સર બી છે. રેડી? હવે બે સંખ્યાનો ગુણાકાર 228 છે તો આ 228 માં તમારે ઓપ્શન ગુણાકારમાં લેતો જવાનો. તો પહેલો ઓપ્શન લઈ આપણે 228 ગુણ્યા 25. રેડી? તો આપણો કોઈ દિવસ આન્સર આ 7980 આવશે નહીં. 35 સાથે કરી નાખો એટલે આ જવાબ આવી જાય એટલે ઓપ્શન ઉપરથી દાખલો થઈ ગયેલો કહેવાય. જોઈએ આગળ. કોઈ બે સંખ્યાનો સરવાળો 72 છે તથા અંતર 28 છે તો તે સંખ્યાઓ કઈ? હવે જ્યારે આવું પૂછાય કે ભાઈ બે સંખ્યા છે એનો સરવાળો 72 છે અને અંતર છે -28 છે તો તે સંખ્યા કઈ? તો હવે અહીંયા x નો ધારી શકીએ આપણે કારણ કે આ સંખ્યા જુદી છે ને આ સંખ્યા જુદી છે. રેડી? અને અહીંયા x માંથી x જાય તો 0 બરાબર 28 થાય કોઈ દી? હજી ઉપર તો તમને હજી કંઈક મળે પણ નીચે કઈ મળે? તો આ શક્ય નથી. તો આપણે બીજી રીત આપણે કીધી છે કે ઓપ્શન ઉપરથી બધા દાખલા થાય. તો બે સંખ્યાનો સરવાળો 72 છે ને આપણે તો તે સંખ્યાઓ કઈ એટલે બે સંખ્યા આપણે ગોતવાની છે, શોધવાની છે. તો પેલો ઓપ્શન લઈ 28 અને 50. તો પેલા સરવાળો કરો તો 78 થઈ ગયો તો એ જવાબ આવે નહીં. પછી 28 વત્તા 72 તો 8 ને 2 10 7 ને 2 9 ને 1 10 આનો સરવાળો શું થઈ ગયો એ પણ આવે નહીં. પછી 22 વત્તા 72 તો 2 ને 2 4 ને 7 ને 2 9 તો એનો સરવાળો પણ 94 થઈ ગયો એ પણ ઓપ્શન આવે નહીં. 50 પ્લસ 22 કરો તો 2 અને 7 આનો સરવાળો 72 યસ આવી ગયો. અહીંયા લખ્યું છે કે બે સંખ્યાનો સરવાળો 72 છે તો અહીંયા બે સંખ્યાનો સરવાળો આપણને 72 મળી ગયો. અંતર 28 છે તો આપણે અંતર પણ કાઢી જોઈએ. 50 - 22 10 માંથી 2 જાય તો 8 અહીંયા એવા 4 4 માંથી 2 જાય તો 2 તો અંતર પણ આપણને 28 મળી ગયું. એનો મતલબ છે કે ડી ઓપ્શન છે આપણો સાચો જવાબ છે. આ ઓપ્શન ઉપરથી થઈ ગયું. માની લો કે સ્કૂલમાં કે આગળ જતા અભ્યાસમાં જો આપણને ઓપ્શન નથી મળતા તો આ
બે ચલ વાળું સમીકરણ છે કે ધારો કે પહેલી સંખ્યા x હોય, બીજી સંખ્યા y હોય, તો આપણને સરવાળો કેટલો મળે છે? 72. હવે એક સંખ્યા x હોય અને બીજી સંખ્યા y હોય તો આપણને અંતર મળે છે 28. હવે આનું આપણે સાદું રૂપ આપીએ, આનો સરવાળો કરીએ તો અહીંયા 2x થાય, અહીંયા 0 થઈ જાય એટલે એ લખશું નહીં. અને અહીંયા સરવાળો કરીએ તો 8 ને 2 10 વધી 1 7 ને 2 9 ને 1 10. તો 2x બરાબર કેટલા થઈ જાય? 100 થઈ જાય. પ્લસ y ને માઇનસ y તો ઉડી જ જાય. રેડી? આવડું આપણું સમીકરણ પહેલું છે અને આ સમીકરણ આપણું બીજું છે. તો હવે x બરાબર કેટલા થાય? 100 ભાગ્યા 2, કારણ કે આ બે ગુણાકારમાં છે. તો x બરાબર કેટલા થાય? 50. તો x ની વેલ્યુ આપણને મળી ગઈ. તો જો x બરાબર 50 હોય એવો આપણો આ એક આન્સર. પણ આપણે તો ઓપ્શન જોતા જ નથી. રેડી? આપણે ઓપ્શન વગર કરીએ છીએ કે માની લો કે ઓપ્શન નથી આપ્યા તો દાખલો કેવી રીતે થાય? તો એક કિંમત મળી ગઈ. હવે આ x બરાબર 50 છે ને, આને તમે આ પહેલા સમીકરણમાં મૂકો અથવા બીજા સમીકરણમાં મૂકો એટલે y ની કિંમત મળે. ચાલો આપણે પહેલા સમીકરણમાં મૂકીએ. તો x ની જગ્યાએ આપણે 50 મૂકી દીધા, y ની જગ્યાએ y રાખ્યા, બરાબર કેટલા હતા? 72. તો y બરાબર કેટલા થાય? 72 માઇનસ 50. આવી ગયો? થઈ ગયું? એની જગ્યાએ બીજા સમીકરણમાં મૂકીએ કે 50 માઇનસ y બરાબર 28. તો અહીંયા શું થાય? માઇનસ y બરાબર 28 માઇનસ 50. રેડી? તો માઇનસ y બરાબર શું થશે? 50 માંથી આપણે 28 બાદ કરવાના છે, નિશાની માઇનસ ની આવશે. 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2, માઇનસ 22. એટલે માઇનસ માઇનસ કટ થઈ જાય ને y બરાબર 22. તો બે જગ્યાએ આપણને y ની કિંમત છે 22 જ મળશે. ક્લિયર છે? પણ ઓપ્શન ઉપરથી આપણી પાસે ઓપ્શન હોય તો ઓપ્શન છે એ સૌથી બેસ્ટ છે. પણ આ રીત મેં તમને શીખવાડી દીધી જેથી કરીને ક્યાંક આગળના ધોરણમાં બે ચલવાળા સમીકરણ આવે તો આપણે એ દાખલો ઇઝીલી કરી શકીએ. ચાલો નવી રકમ. કોઈ એક સંખ્યા ના, આ સંખ્યા ના એટલે ગુણાકાર, 3/4, એનાય પાછા ના એટલે પાછો ગુણાકાર, આ 2/5. જો 204 હોય એટલે આની કિંમત છે 204 હોય તો તે સંખ્યા શોધો. એટલે કઈ સંખ્યા? આપણે જે ધારી હતી કોઈ એક સંખ્યા. કઈ ધારેલી હતી? x. તો આની કિંમત શું થાય? x બરાબર ચાલો x ગુણ્યા આ 3 દુ 6 છેદમાં 4 પંચા 20. અહીંયા જો પ્લસ નથી, પ્લસ હોય ને તો અહીંયા આપણે એકડો કરીએ અને કદાચ એકડો કરો તો 4 પંચા 20 એકા 20 જ થાય. રેડી ને? બરાબર 204. તો ગુણાકાર ભાગાકારના જે અપૂર્ણાંકના નિયમ છે યાદ રાખવાના. તો x બરાબર શું થશે? 204. અને આ ગુણાકારમાં છે તો આખું સ્ટેપ કેમાં વયું જાય? ભાગાકારમાં. તો હવે x બરાબર કેટલું થાય? 204 ભાગાકારનો ગુણાકાર થઈ જાય, 20 ઉપર વયું જાય અને 6 છે નીચે આવી જાય. આના અડધા કરો તો 10 થાય, આના અડધા કરો તો 3 થાય. અને 3 6 18 ને 2 વધે, 3 8 24. 68 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 680. એવો આપણો આન્સર છે બી. હવે ઓપ્શન ઉપાડી, ઓપ્શનના 3/4 ગુણ્યા 2/4, 2/5. જો એનો જવાબ 205 આવતો હોય તો એ ઓપ્શન આપણો સાચો કહેવાય. ઓપ્શનની રીતે એ રીતે દાખલો થાય. ક્લિયર છે? જો હજી પેલો ઓપ્શન લઈએ આપણે. કોઈ એક સંખ્યા 170 લઈ લીધી, આ 3/4 ગુણ્યા 2/5. આનું સાદું રૂપ આપી દેવાનું. અહીંયા જવાબ 204 થતો હોય તો એ ઓપ્શન સાચો હોય. અહીંયા 5 ની ચાવી લાગે છે. ચાલો 5 તેરી 15, 2 વધે ને 5 ચોક 20, અહીંયા 2 દુ 4 અને 17 દુ 34. તો 17 તેરીને 51 જવાબ આવ્યો. અહીંયા તો આપણો જવાબ જોઈ છે 204. તો 122 ને 123 તો કોઈ દી જવાબ ન આવે, એનાથી નાની છે તો નાનો જવાબ થઈ જાય. રેડી? તો આપણો આન્સર છે બી 680. એમ પણ ખબર પડી જાય. જોઈએ આગળ. કોઈ એક સંખ્યાને 4 વડે ભાગવાથી, હાલો આ એક સંખ્યા ધારી લીધી, એને 4 વડે ભાગવાથી
પોતાની કિંમતથી 21 ઓછી થઈ જાય છે, એટલે પોતાની જે કિંમત હતી એનાથી 21 ઓછી થઈ જાય તો આપેલી જે સંખ્યા છે એક્સ ધારેલી એ કઈ એવું પૂછ્યું છે. રેડી? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ એક્સ બરાબર નવી જ પેટર્ન છે, ધ્યાન રાખજો. અહીંયા એક્સ માઇનસ 21 છે એને આપણે કાઉન્સમાં લખીએ તો આ ભાગાકારમાં છે એ ક્યાં આવશે? ગુણાકારમાં, અહીંયા. રેડી? તો હવે કેવું થાય કે જ્યારે જ્યારે આવું સ્ટેપ આવે ત્યારે સમજો, પહેલા હું સ્ટેપ સમજાવી દઉં. માની લ્યો કે અહીંયા એક્સ છે અને 5 વત્તા 2 છે, તો આનો જવાબ આપણે આનો 5 ને 2 7 કરીએ તો 7x જવાબ થાય. રેડી ને? પણ હવે થાય કેવું ખબર છે? એક્સ ને 5 વડે ગુણો તો કેટલા થાય? 5x. અને એક્સ ને 2 વડે ગુણો તો કેટલા થાય? વત્તા 2x. તો 5 ને 2 કેટલા થાય? 7x થયા કે નહીં? થયા કે નહીં? એનો મતલબ એવો છે કે આ જે એક્સ છે ને એને તમારે આ સ્ટેપની હારે પણ ગુણવું પડે અને આ સ્ટેપની હારે પણ ગુણવું પડે, અને નિશાની વચમાં જે હોય એ આપણે એમનેમ રાખવાની હોય. ક્લિયર છે? હજી એક ઉદાહરણ જુઓ. માની લો કે અહીંયા આપ્યું છે એક્સ, અહીંયા લખ્યું છે એક્સ વત્તા 8. તો આ એક્સ નો એક સાથે ગુણાકાર કરો તો શું થાય? એક્સ નો વર્ગ વત્તા આ એક્સ નો 8 સાથે ગુણાકાર કરો તો શું થાય? 8x. રેડી? આપણે આ સ્ટેપથી આ દાખલો કરશું. તો કોઈ એક સંખ્યાને 4 વડે ભાગતા શું થાય છે? પોતાની કિંમતથી 21 ઓછી થઈ જાય છે. તો આપણે જે ધારેલી સંખ્યા છે એક્સ એની વેલ્યુ કેટલી? તો કેવી રીતે થશે? એક્સ બરાબર આ 4 ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં વહી જાય, અને આ એક્સ માઇનસ 21 છે એમનેમ રહે. અહીંયા કાંઈ નિશાની નથી એટલે ગુણાકારની આપણે રાખીએ, અને એમ જ કર્યું. આનો આની હારે ગુણાકાર કરો તો શું થાય? 4x. હવે 4 નો 21 સાથે ગુણાકાર કરો તો કેટલો થાય? નિશાની માઇનસની, 4 એકુ 4 ને 4 દુ 8. રેડી? હવે 84 ને આપણે 84 ને આપણે આ બાજુ લઈ જશું અને આ એક્સ ને છે આ બાજુ લઈ જશું. તો માઇનસ 84 છે એ પ્લસ 84 થઈ જાય. આ 4x ને 4x એમનેમ રહે, અને ઓલા એક્સ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો હવે શું થાય? 84 બરાબર 4 માંથી x જાય તો 3x. તો 84 ના છેદમાં 3 બરાબર x, કારણ કે આ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. તો 3 દુ 6, 2 વધે અને 3 અઠ્ઠા 24. તો x ની વેલ્યુ આપણને મળે 28, ઓપ્શન ડી. રેડી? આ જ દાખલો ઓપ્શન ઉપરથી પણ થાય. એક સંખ્યાને 4 વડે ભાંગવાથી, તો આને 4 વડે ન ભંગાય, આને 4 વડે ન ભંગાય. આ 20 ને 4 વડે ભાંગીએ તો જવાબ કેટલા આવે? 15. નહીં, 4 પંચા 20, 5. રેડી? તો પોતાની કિંમતથી 21 ઓછી થઈ ગઈ. 20 થી 21 ઓછા થયા, 15 ઓછા થયા. 15 ઓછા થયા તો 20 જવાબ નથી, તો 28 જવાબ આવે. જો 28 ને તમે 4 વડે ભાંગો તો જવાબ આવે 7. આવે કે નહીં? 28 થી 7 કેવા? તો 28 અને 7 નું અંતર કાઢો તો 1 અને 2 થઈ ગયા 21 ઓછા. એનો મતલબ એમ કે ઓપ્શન ઉપરથી 28 આન્સર આવે. ચાલો નેક્સ્ટ. કોઈ એક સંખ્યાને પોતાનામાં 10 વાર જોડતા, એટલે એક સંખ્યા છે અને પાછી પોતાનામાં 10 વાર જોડતા એટલે 10x થઈ જાય. તો આપણને આન્સર છે 264 મળે છે. પોતાનામાં કોઈ એક સંખ્યાને પોતાનામાં 10 વાર જોડતા, આ સંખ્યા છે એને પોતાનામાં 10 વાર જોડતા એટલે એ સંખ્યા 11 વાર થઈ. તો 11x બરાબર 264. હવે વૈદિક ગણિતનો વિડીયો જોયો હોય તો 264 અને છેદમાં 11 છે. તો 64, આનો જવાબ 264 11 ને કોની વડે ગુણીએ તો 24 ગુણ્યા 11 એટલે 264 થતા હોય, અને છેદમાં 11 11 વયા જાય એટલે આન્સર છે આપણો 24 આવે. બરાબર? જો આ યાદ ન આવે અહીંથી તો આપણે શું કરવાનું? 264 ભાંગ્યા 11 કરી લેવાના. 11 દુ 22, કેટલા વધે? 4, ઉતાર્યો ચોગડો
11 ચોક 44, 0 ને 0 અહીંયા છે ઉડી જાય, અહીંયા આવે 24, તો આપણો આન્સર છે 24 આવશે અને એવો આન્સર છે આપણા ઓપ્શન સી ની અંદર. ક્લિયર છે? તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નવા વિડીયો સાથે આપણે પાછા ફરીથી મળવાના છીએ. હજી પણ આપણે સમીકરણનું ચેપ્ટર અહીંયા પૂરું નથી કરતા. હજી પણ આની અંદર જે કંઈ નવા દાખલાઓ છે, નવી પેટર્નો છે, થોડું રિવિઝન છે, એ પણ આપણે આગળના ભાગમાં જોઈ લેશું, જેથી કરીને આપણો કોન્સેપ્ટ છે ક્લિયર થાય અને કોઈ પણ સમીકરણના દાખલામાં કે રકમ વાંચી અને આપણે કોઈ પણ જાતની ભૂલ છે એક્ઝામમાં ન કરીએ. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ. આવજો.